ચાલો તો આપણે લાસ્ટ દાખલો કરેલો લાસ્ટ લેક્ચર ની અંદર 129 નંબર એટલે હવે 130A એમાં A અને B પાર્ટ છે તો 130A 15 કિલોગ્રામ દળના એક બ્લોકને 20 અંશ ઢોળાવવાળા સમતલ પર 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ સરકાવવા માટે 200 ન્યૂટન બળ સમક્ષિતિજ દિશામાં લગાડવું પડે છે તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ ખાલી જગ્યા ન્યૂટન હોય. હવે અહીંયા આપણી પાસે એક બ્લોક છે. એ બ્લોકનું દળ m 15 kg છે. બીજું આપ્યું છે થીટા ઢોળાવ એ થીટા બરાબર 20 અંશ છે. પ્રવેગ આપણને જોઈએ છે 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. એને આપણે મીટર પર સેકન્ડ સ્ક્વેર માં કન્વર્ટ કરીએ તો 0.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કારણ કે 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટર થાય. F બરાબર 200 ન્યૂટન બળની જરૂર છે તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ F આપણને પૂછેલું છે. G તમને કીધેલું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો, બરાબર. અને 130B માં ગતિક ઘર્ષણાંક પણ પૂછેલું છે એટલે બે સાથે જ કરી નાખો A અને B. તો ગતિક ઘર્ષણાંક મ્યુ પણ પૂછેલું છે, બરાબર. તો આપણે બંને વસ્તુ શોધવાની છે. હવે આ જે બળ એપ્લાય થયેલું છે એ કઈ દિશામાં લગાડવું પડે છે? સમક્ષિતિજ દિશામાં F. આનું વજન બળ mg અધો દિશામાં થાય. એના આપણે બે ઘટક લઈએ. આપણને ખબર છે અહીંયા થીટા હોય તો અહીંયા થીટા હોય ને હોય જ, એટલે આ થીટા તો આ mg cos થીટા. આ બાજુનો ઘટક આવશે mg sin થીટા. અહીંયા સપાટીને સમાંતર પ્રવેગ છે a. હવે f ના પાછા બે ઘટક પડે. આ થીટા હોય એટલે 90 - થીટા થાય એટલે આ થીટા થાય, એટલે આ f cos થીટા. અને આનો આ બાજુનો ઘટક આપણને એક મળે એ f sin થીટા મળે, બરાબર. લંબ બળ n ઉપરની બાજુએ લાગે તો આવી રીતે થશે. હવે ઘર્ષણ બળ તો રકમમાં તમને સ્પષ્ટ કીધેલું છે કે 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ સરકાવવા માટે, એટલે જો આ ઉપર તરફ લાગે તો આ ઘર્ષણ બળ F છે તે નીચેની બાજુએ લાગે, બરાબર. તો શું પૂછેલું છે? એક તો F પૂછ્યો છે અને ઘર્ષણાંક ન્યુ પૂછેલો છે, બરાબર. હવે સમજો તો આકૃતિ પરથી એક વસ્તુ તો ખબર પડે કે n બરાબર f sin થીટા વત્તા mg cos થીટા. n બરાબર f sin થીટા વત્તા mg cos થીટા. f sin થીટા f નું મૂલ્ય 200, sin થીટા એટલે sin 20 વત્તા m નું મૂલ્ય 15, g નું મૂલ્ય 9.8, આ cos 20. હવે sin 20 એટલે 0.3420, 0.3420 એટલે આ 200
ગુણાકારમાં 0.3420 વત્તા 15 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં cos 20 એટલે 0.397 0.397 તો આની કિંમતો આપણે શોધીએ તો 200 ગુણાકારમાં 0.3420 એટલે 200 ગુણાકારમાં 0.3420 તો એ થશે 68.4 વત્તા પેલું 15 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 0.9397 તો એ 138.13 એટલે 138.1 પછીનો પોઈન્ટ રાખીએ તો 1 એટલે આ બેનો સરવાળો થશે 68.4 એટલે 206.5 ન્યૂટન. આ શું આવ્યું? લંબબળ. બરાબર, લંબબળની જરૂર છે આપણને ઘર્ષણાંક શોધવા માટે. હવે એક બીજું આપણે લઈએ કે આ તંત્ર છે એ જેટલા પ્રવેગથી આમ ગતિ કરે છે તો ગતિનું સમીકરણ આપણે એપ્લાય કરીએ તો તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન લેવાનું, પ્રવેગની વિરુદ્ધ દિશામાં લાગતા બળો ઋણ લેવાના એટલે mg sin θ ઋણ માઈનસ f ઋણ. બરાબર, મારે ઘર્ષણાંક આપણે ઘર્ષણ બળ f જોઈએ છે તો f બરાબર f cos θ minus mg sin θ minus ma. હવે f નું મૂલ્ય 200 cos θ એટલે cos 20 આપણે અહીંયા 0.397 ખબર છે એટલે cos θ ની કિંમત cos 20 ડાયરેક્ટ જ મૂકી દો 0.397 minus m એટલે 15 g એટલે 9.8 sin 20 એટલે 0.3420 minus m એટલે 15 અને a એટલે 0.25 તો આને આપણે શોધીએ તો 200 ગુણાકારમાં 0.397 એટલે એ આવશે 187.94 એટલે 187.94 માઈનસ આવે છે 15 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 0.3420 તો એ આવે છે 50.27 અને પેલું 15 ગુણાકારમાં 0.25 તો એ આવે છે 3.75. હવે આપણે 187.94 માઈનસ 50.27 માઈનસ 3.75 તો આપણને 133.92 ન્યૂટન મળે છે એટલે નિયરલી ઇક્વલ ટુ 134 ન્યૂટન થાય F. એટલે આપણો જે 130A ક્વેશ્ચન છે એનો આન્સર થાય 134 એટલે C. બરાબર, હવે ઘર્ષણાંક પૂછ્યું છે તો F બરાબર mu n માટે mu બરાબર F upon n. F મેં શોધ્યું 134, n નું મૂલ્ય બી આપણે શોધેલું છે 206.5 તો આ આપણે શોધી 134 ભાગાકારમાં 206.5 તો એ આવે 0.648 એટલે 65 તો mu નું મૂલ્ય 0.65 મળશે એટલે આપણે બીજા ક્વેશ્ચન નો આન્સર થાય 0.65 એ ડી છે એટલે આપણું 130B ક્વેશ્ચન નો આન્સર છે 0.65 એટલે ડી. ક્લિયર થયું? લખી નાખો. જો બધાએ નોટ સાથે સાથે બનાવતી જવાની છે એટલે
ડેઈલી સપોઝ તમારા 10 ક્વેશ્ચન કરાવું કે 8 ક્વેશ્ચન કરાવું તો એ 8 ક્વેશ્ચન તમારા પરફેક્ટ થઈ જવા જોઈએ, લખીને તૈયાર થઈ જવા જોઈએ અને એની નોટ બી બની જવી જોઈએ. નોટ બનાવવાની બાકી રહી ગઈ છે, જોવાના બાકી રહી ગયેલા છે, એવા કોઈ બહાના ચાલશે નહીં. ટાઈમ ઘટતો હોય તો રીડિંગ ટાઈમ વધારો, બાકી રેગ્યુલર તમારું કામ તો જોઈશે જ, તો જ તમારું રિઝલ્ટ બનશે. ચાલો એના પછીનો ક્વેશ્ચન નંબર 131. 8 કિલોગ્રામ એન્ડ 12 કિલોગ્રામ દળના બે બ્લોક વચ્ચે વિસ્ફોટક પદાર્થ રાખેલ છે. તેનો અચાનક વિસ્ફોટ થતા 8 કિલોગ્રામ દળવાળો પદાર્થ 9 મીટર અંતર કાપીને સ્થિર થાય છે. તો 12 કિલોગ્રામ દળવાળા પદાર્થે કાપેલ અંતર કેટલું હશે? અહીં બંને પદાર્થો પર લાગતું ઘર્ષણ બળ સમાન છે તેમ ધારો. હવે આને આપણે એકદમ ઈઝીલી સમજીએ કે ભાઈ અહીંયા મારી પાસે એક m1 દળ, m1 એટલે 8 કિલોગ્રામ ને m2 એટલે 12 કિલોગ્રામ. આ m2 દળનો બ્લોક છે. બે વચ્ચે આપણે કંઈક વિસ્ફોટક પદાર્થ રાખેલો છે, એનાથી વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ થાય એટલે વિસ્ફોટ થયા પછીની સ્થિતિ, આ આપણી ઓરિજિનલ પોઝિશન પર બે ટચ થયેલા હતા. તો m1 દળનો પદાર્થ છે એ ત્યાંથી ધારો કે v1 વેગથી છૂટો પડે છે અને એ d અંતર કાપીને અથવા તો d1 અંતર કાપીને સ્થિર થાય છે. આ m1 દળનો પદાર્થ. આ m2 દળનો પદાર્થ છે, જેવો વિસ્ફોટ થાય કે છૂટો પડે ત્યારે ધારો કે v2 વેગથી છૂટો પડે છે અને એ d2 અંતર કાપીને સ્થિર થાય છે. બરાબર? સ્થિર થાય એટલે એનો અંતિમ વેગ 0 થશે. અહીંયા બી એનો અંતિમ વેગ 0 થશે. બરાબર? આ m2 દળનો પદાર્થ છે. હવે સ્થિર શા માટે થાય? તો અહીંયા બે બ્લોકને બાજુમાં રાખ્યા હોય અને આમ જાય તો એ જમીન સાથે ઘસડાતા જાય છે. બરાબર? એટલે જમીનને આમ ટચ થઈને આમ જાય છે એટલે ત્યાં એને ઘર્ષણ બળ લાગે એટલે એનો વેગ ઘટતા 0 થાય. ઇઝ ઇટ ક્લિયર? આવું થશે. તો પહેલા તો અહીંયા વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. હવે તંત્રનું પ્રારંભિક વેગમાન, તંત્ર સ્થિર હતું એટલે 0. અંતિમ વેગમાનમાં જો હું v1 વેગને ઋણ ધારું, કારણ કે આપણે આ દિશાને ધન લઈએ તો આ દિશા ઋણ આવે, એટલે m1 v1 વત્તા m2 v2. અને આ બાજુએ લાવું તો m1 v1 બરાબર m2 v2. એટલે v1 by v2 બરાબર m2 by m2. સમીકરણ 1. હવે તમને એમ કીધેલું છે કે પેલો બ્લોક છે એ 9 મીટર અંતર કાપીને સ્થિર થાય છે. તો આપણે ધારો કે d1 અંતર કાપીને સ્થિર થાય છે. તો પ્રથમ બ્લોક માટે શું થશે? અંતિમ વેગ 0 નો વર્ગ માઈનસ પ્રારંભિક વેગ v1 નો સ્ક્વેર બરાબર 2. હવે પ્રતિ પ્રવેગ છે એટલે -7 into d1. માઈનસ માઈનસ કેન્સલ કરીએ તો v1 સ્ક્વેર બરાબર 2a1 d2. એટલે v1 સ્ક્વેર બરાબર 2. હવે a1 એટલે શું? તો કે a1 એટલે ઘર્ષણ બળના કારણે ઉત્પન્ન થયેલો પ્રવેગ. તો ઘર્ષણ બળ શું? તો કે ઘર્ષણ બળ એટલે અહીંયા આપણે લઈએ તો આ m1g અને આ બાજુ n આવે
એટલે અહીંયા આપણે એમ લખી શકાય કે આ f1 ના છેદમાં m1 d1 તો v1 સ્ક્વેર બરાબર 2. હવે f1 એટલે મ્યુ n1 બેના ઘર્ષણાંક સમાન છે. નહીં, અહીંયા એમ કીધેલું છે કે બંને પદાર્થો પર લાગતું ઘર્ષણ બળ સમાન છે. ઘર્ષણાંક સમાન છે એમ નથી, ઘર્ષણ બળ સમાન છે. ઘર્ષણ બળ સમાન છે તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી, સીધું આને f કહી દેવાનું, ગુણોત્તરમાં નીકળી જશે, ઉડી જશે. તો આ m1g ને m2g કઈ કરવાની જરૂર નથી, આ nb લેવાની જરૂર નથી. ઘર્ષણ બળ સમાન છે મતલબ શું થશે 2f d1 m1 બરાબર. તો એના પરથી d1 બરાબર v1 સ્ક્વેર m1 upon 2f. હવે તે જ રીતે d2 એટલે શું થાય v2 સ્ક્વેર m2 upon 2f, કારણ કે ઘર્ષણ બળ સમાન છે બેમાં. તો d2 by d1, કારણ કે આપણે d2 શોધવાનું છે, તો d2 એટલે v2 સ્ક્વેર m2 upon 2f અને d1 એટલે છેદનો છેદ અંશમાં જાય તો 2f ના છેદમાં v1 સ્ક્વેર m1. આ 2f ઉડી જાય તો d2 d1 એટલે કેટલા મીટર અંતર કાપે છે 9 મીટર, એટલે d1 ની કિંમત 9 મૂકો. હવે અહીંયા આપણને ખબર છે સમીકરણ 1 માં v1 by v2 એટલે m2 by m1, તો v2 by v1 એટલે m1 by m2, કારણ કે આપણી પાસે m1 m2 છે તો v2 by v1 એનો સ્ક્વેર છે, પહેલા મેં લખું v2 by v1 નો સ્ક્વેર into m2 by m1. હવે v2 by v1 એટલે m1 by m2 એનો સ્ક્વેર ગુણાકારમાં m2 by m1. m1 m1 ઉડે, m2 m2 ઉડે, તો અહીંયા m1 by m2 m1 by m2 તો ગુણોત્તર તમને આપ્યો છે 8 કિલોગ્રામ ને 12 કિલોગ્રામ, એટલે m1 બરાબર 8 કિલોગ્રામ, m2 બરાબર 12 કિલોગ્રામ. આ કોના બરાબર d2 by 9 બરાબર, તો d2 બરાબર 8 ગુણાકારમાં 9 છેદમાં 12. અહીંયા 4 દુ 8, 4 તરી 12, અહીંયા 3 ને આ 3, એટલે 3 દુ 6 મીટર. તો આપણો આન્સર આવશે 6 મીટર. હવે જો અહીંયા આપણે આ દાખલો ગણ્યો, એમાં આન્સર આવ્યો 6 મીટર, એટલે આપણો આન્સર આવે બી. 6 મીટર તમને આપેલું છે, પણ બુકની અંદર દાખલો ગણ્યો છે, રકમમાં સ્પષ્ટ લખ્યું છે કે બંને પદાર્થો પર લાગતું ઘર્ષણ બળ સમાન છે. ઘર્ષણ બળ સમાન છે એટલે એક સરખું લઈ લેવાનું, બરાબર. પણ દાખલો ગણ્યો છે એમાં ઘર્ષણાંક સમાન છે એમ કરીને ગણ્યો છે, એટલે આ જો ઘર્ષણ બળ F સમાન હોય તો આ રીતે દાખલો થાય અને એનો આન્સર 6 મીટર આવે. પણ જો એમ લખ્યું હોય કે ઘર્ષણાંક સમાન હોય તો શું કરવું પડે? ઘર્ષણાંક સમાન હોય તો આ જ દાખલાની અંદર 0 નો સ્ક્વેર માઈનસ v1 નો સ્ક્વેર બરાબર 2a1 d1, એટલે a1 માં a1 માઈનસ કરવો છે, પ્રતિપ્રવેગ થાય.
તો હવે શું થશે આ v1 સ્ક્વેર બરાબર -2 a1 એટલે f1 by m1 d1 એટલે v1 સ્ક્વેર બરાબર 2 હવે f1 ની જગ્યાએ શું લેવાનું ઘર્ષણ બળ સરખું નથી ઘર્ષણાંક સરખો છે તો mu m1g upon m1 d1 તો આ બે નીકળી જશે બરાબર તો d1 બરાબર થશે v1 સ્ક્વેર by 2 mu g અને તે જ રીતે d2 થશે v2 સ્ક્વેર by 2 mu g તો પછી આપણે d2 by d1 કરીએ d2 by d1 તો શું થાય v2 સ્ક્વેર by v1 સ્ક્વેર આવે v2 સ્ક્વેર by v1 સ્ક્વેર આવે એટલે v2 by v1 એટલે m1 by m2 તો આ m1 by m2 નો સ્ક્વેર આવે તો હવે d2 ના છેદમાં d1 એટલે 9 m1 by m2 એટલે 8 ના છેદમાં 12 નો સ્ક્વેર તો d2 બરાબર 8 ના છેદમાં 12 એટલે 2 ના છેદમાં 3 એનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 ગુણાકારમાં 9 આ બે કટ થાય તો આ 4 મીટર અંતર આવે તો આપણો આન્સર બદલાઈ જાય 4 મીટર બી ઓપ્શનમાં છે તો આન્સર આવે ડી એટલે મેં તમને અહીંયા સાચું બનાવી દીધું બુકની અંદર ભૂલો ઘણી છે ગણતરીમાં રકમમાં બી ઘણી બધી ભૂલો છે તો જ્યાં જ્યાં ભૂલ હશે ને ત્યાં સાચું શું એ રીતે જ આપણે દાખલો ગણશું કારણ કે બુકમાં ગમે તેમ હોય અહીંયા નીટની અંદર ફાઇનલ જે રકમ ક્વેશ્ચન પેપરમાં છપાય પછી એમાં સાચું શું એ પ્રમાણેનો જ આન્સર છે તે ફાઇનલ આવે કઈ બુકમાં શું લખેલું છે એની સાથે કઈ મતલબ નહીં હોય એટલે આપણે સાચું શું એ પ્રમાણેનો દાખલો ગણશું પછી એમાં એક બે કન્સેપ્ટ આવતા હોય કે બે અલગ અલગ રીત આવતી હોય તો બંને અલગ અલગ રીતો હું કરાવી દઈશ તમને એના કરતાં વધારે આવતી હોય તો વધારે બી કરાવી દઈશ તો અહીંયા આપણે રકમમાં એમ લખ્યું છે ઘર્ષણ બળ સમાન છે તો ઘર્ષણ બળ સમાન હોય તો તમારે f ને સરખું રાખવું પડે અને એ મુજબ દાખલો ગણાય ઘર્ષણાંક સમાન હોય ઘર્ષણ બળ સમાન હોય એનો મતલબ એવો થાય બે બાજુના ઘર્ષણાંક જુદા જુદા હશે તો જ ઘર્ષણ બળ સમાન થઈ શકે બરાબર અને કારણ કે બે બ્લોક અલગ અલગ સપાટી વાળા હોય એટલે નીચેનું જમીન એક જ છે પણ એક લાકડાનો હોય ને એક લોખંડનો બ્લોક હોય અથવા તો એક બ્લોકની નીચી સપાટી હોય કે ખરબચડી હોય તો બંને ઉપર લાગતું ઘર્ષણ બળ સરખું હોઈ શકે ભલે બેના દળ જુદા જુદા હોય તો પણ એટલે ઘર્ષણ બળ જ્યારે સરખું હોય ત્યારે આપણે f ને સરખો રાખવો પડે તો છેદમાં m1 કેન્સલ ન થાય એ કેન્સલ ન થાય એટલે m1 ની ઇફેક્ટ આવે અહીંયા બરાબર અને જ્યારે ઘર્ષણાંક સરખા હોય ત્યારે તમારે પછી અહીંયા a1 માં f1 by m1 ને f1 માં ઘર્ષણાંક સરખું છે એટલે mu m1g લેવું પડે અને m1 m1 કેન્સલ થાય પહેલામાં mu m2g લેવું પડે એમાં m2 m2 કેન્સલ થાય એટલે અલ્ટિમેટલી આ d1 ને d2 ના સૂત્રો બને અને આ રીતે દાખલો થાય ક્લિયર થઈ ગયું નેક્સ્ટ ક્વેશ્ચન એટલે આમાં ભૂલો ઘણી છે સુધારીને આપણે દાખલાઓ ગણશું પણ આપણો હેતુ શું છે મેઈન તો વધુમાં વધુ દાખલાઓ ગણીએ સાચી રીતે ગણીએ તો તમારા કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જાય કે આ દાખલો હોય તો આમ કરવાનું આ દાખલો હોય તો આમ કરવાનું આવો દાખલો હોય તો આમ કરવાનું એટલે ધીમે ધીમે તમારું દિમાગ ચાલવા લાગે બરાબર પણ દિમાગ છે એ માત્ર વિડિયો જોવાથી ચાલશે નહીં ને નહીં જ તમારે કમ્પલસરી દરેક વિડિયો જોયા પછી એની ગણતરી કરવી પડશે જાતે ધારો કે એક વિડિયોની અંદર તમે 9 ક્વેશ્ચન જોયા તો એ 9 ક્વેશ્ચન પહેલા બરાબર સમજો બુક લઈને બેસો મેં તમને પીડીએફ આની મોકલી આપેલી છે એટલે ક્વેશ્ચન હવે દરેકની અંદર સાઈડમાં ક્વેશ્ચન મૂકવાને એનું એડિટિંગ કરવું એ ખૂબ લાંબી પ્રોસેસ છે બરાબર એ પ્રોસેસ ન કરવી પડે એટલે હું પહેલા ટેબની અંદર વિડિયો બનાવતો હતો પણ અમુક વસ્તુઓ અહીંયા જે સમજાવવાની આ ચેપ્ટરની અંદર છે કે આ ફોર્સ આમ લાગે ને આ ફોર્સ આમ લાગે ને તે પેલું ટેબમાં એટલી અનુકૂળતા નથી આવતી એટલે આ ચેપ્ટર પૂરતું જે આકૃતિવાળા મોટા દાખલાઓ છે એ આપણે બોર્ડ ઉપર જ કરશું તો એમાં તમારે આ બુક તો બધાએ પરચેસ કરવાની છે ફરજિયાત જ કરવાની છે કોલેજ સ્ટોરમાં અવેલેબલ છે કોઈ બી જગ્યાએ અવેલેબલ છે ત્યાંથી લેશો તો બી વાંધો નથી તો એ બુક પ્રમાણે
તમારે રકમ જોતી જવાની છે. અહીંયા હું ઓલરેડી રકમ બોલું જ છું, બરાબર. અત્યારે મારી પાસે જે બુક છે અને જે ક્વેશ્ચનનો ઓર્ડર છે એ પ્રમાણેનું મેં તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મોકલેલી છે. એમાંથી તમે જુઓ તો પણ વાંધો નથી કે મોબાઈલની અંદર પીડીએફ ઓપન રાખો, એ ક્વેશ્ચન આવે એટલે પાછું એ પીડીએફમાં પહેલા એ રકમ વાંચી લ્યો, પછી પાછો ત્યાં જઈને પ્લે કરો. એવી રીતે બી કરી શકો, કોઈ ક્વેશ્ચન નથી. તમને જેમ અનુકૂળતા આવે તમે કરો. બુક સામે હોય તો સારું પડે, સીધું બુકમાં જોયું રકમ અને પછી વિડીયો માટે આન્સર જોયો. તમારે બુકની અંદરનો આન્સર નથી પકડવાનો, કારણ કે એમાં ભૂલો ઘણી છે. એક વખત આખો વિડીયો તમારો જોવાઈ જાય પરફેક્ટ રીતે, એટલે તમારે શું કરવાનું છે, એ 10 ક્વેશ્ચનને ખાલી ક્વેશ્ચન ખુલ્લો રાખી અને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. જાતે સોલ્વ કરશો તો જ તમને આવડશે. માત્ર વિડીયો જોવાથી તમને કંઈ આવડવાનું નથી. આ કંઈક જોયેલો હતો એટલું પ્રશ્ન યાદ આવે, પણ એને કેમ સોલ્વ કરવો નહીં યાદ આવે. તમે દરેકે દરેક ક્વેશ્ચનને જાતે સોલ્વ કરશો તો જ તમને આવડશે. જાતે સોલ્વ કરવાની ટ્રાય કરી, ક્યાંક ભૂલ પડી તો પાછો વિડીયો જુઓ, બરાબર. અથવા તો નોટ બનાવી નાખેલી હોય તો નોટમાં એક વાંચી લ્યો. પણ આ રીતે તમારે એક એક વિડીયો પાછળ છે તે ટાઈમ આપવો પડશે. ફિઝિક્સ અઘરું છે, બાયોલોજીની કમ્પેરિઝનમાં ફિઝિક્સ 3 ગણું અઘરું છે, કેમેસ્ટ્રી કરતાં બમણું અઘરું છે. એટલે બાયોલોજીને 3 કલાક આપો, 1 કલાક આપો તો ફિઝિક્સને 3 કલાક આપવા પડે, બરાબર. કેમેસ્ટ્રીને 2 કલાક આપો તો ફિઝિક્સને છે તે 4 કલાક આપવા પડે. તો તમે ફિઝિક્સની અંદર પણ સારો એવો સ્કોર કરી શકો 150 પ્લસનો. બાકી 100 પ્લસ એ ફાફા પડી જાય ફિઝિક્સમાં. લખી નાખો ચાલો. ક્વેશ્ચન નંબર 132. એક 8 કિલોગ્રામ દળના બ્લોકને એક સમચીતી સપાટી પર મૂકેલ છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.25 છે. બ્લોક પર 5 ન્યૂટન અને 25 ન્યૂટનના બે બાહ્ય બળો લગાડતા મળતા સ્થિત ઘર્ષણાંક F1 અને F2 હોય તો F1 * F2 બરાબર ખાલી જગ્યા ન્યૂટન સ્ક્વેર. હવે આ 8 કિલોગ્રામનો બ્લોક છે, બરાબર. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક μ 0.25 છે. જ્યારે હું F1 બળ લગાવું, F1 બરાબર 5 ન્યૂટનનું બળ લગાવું, ત્યારે ઘર્ષણ બળ છે તે F1 છે અને F2 બરાબર 25 ન્યૂટનનું બળ લગાવું. સ્થિત ઘર્ષણાંક શબ્દ નથી, ઘર્ષણ બળ F1 ને F2 છે. 25 ન્યૂટનનું બળ લગાડું ત્યારે ઘર્ષણ બળ F2 છે. આ શું છે? ઘર્ષણ બળ. હવે સમજો પહેલા તો 8 કિલોગ્રામ છે તો અહીંયા mg અધો દિશામાં લંબબળ n ઉપરની બાજુએ, એટલે Fs મેક્સિમમ બરાબર µs n થાય, એટલે µs * mg થાય. µs ની કિંમત 0.25, m ની કિંમત 8 અને g ની કિંમત 10, બરાબર. તો 0.25 * 10 એટલે 2.5, 2.5 * 8 તો 2.5 * 4 એટલે 10 થાય. 10 ગુણાકારમાં 2 એટલે 20.
એટલે આ 20 ન્યૂટન થાય. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ 20 ન્યૂટન છે. હવે આપણને ખબર છે કે જો હું બળ F લગાવું ત્યારે પાછળની બાજુએ બળ લાગે તે Fs લાગે. બરાબર. જો F is greater than Fs maximum હોય તો ઘર્ષણ બળ બરાબર Fs maximum લાગે. અને જો F is less than Fs maximum હોય તો ઘર્ષણ બળ બરાબર Fs થાય, જે Fs maximum કરતા ઓછું હોય એ બાહ્ય બળ જેટલું હોય. બરાબર. તો અહીંયા જ્યારે 5 ન્યૂટન બળ લગાવું છું, 5 ન્યૂટન કેવું છે? 20 ન્યૂટન કરતા ઓછું. બરાબર. તો જ્યારે F બરાબર 5 ન્યૂટન લાગશે, બળ લાગશે, ત્યારે ઘર્ષણ બળ F1 બરાબર 5 ન્યૂટન થશે. અને જ્યારે F બરાબર 25 ન્યૂટન બળ લાગશે ત્યારે ઘર્ષણ બળ F2 બરાબર Fs maximum એટલે કે 20 ન્યૂટન થશે. માટે F1 ગુણાકારમાં F2 બરાબર 5 ગુણાકારમાં 20 એટલે 100. તો આપણો આન્સર આવે 100 સી. મેઇન આ જ કન્સેપ્ટ છે કે જ્યારે બાહ્ય બળ છે એ Fs મેક્સિમમ કરતા ઓછું હોય ત્યારે ઘર્ષણ બળ છે જેટલું બાહ્ય બળ હોય એટલું જ ઘર્ષણ બળ લાગે. પણ જ્યારે તમારું બાહ્ય બળ છે એ Fs મેક્સિમમ થી મોટું હોય તો આપણને જેટલું બાહ્ય બળ લાગે એટલું Fs નહીં લાગે. ત્યારે બાહ્ય બળ છે એ Fs મેક્સિમમ કરતા મોટું છે તો વધુમાં વધુ Fs મેક્સિમમ જેટલું જ બળ લાગે એટલે ઘર્ષણ બળ છે તે Fs મેક્સિમમ થશે. એટલે જ્યારે 5 ન્યૂટન લગાવીશ તો સામે 5 જ લાગશે, પણ જ્યારે 25 લગાવીશ તો સામે 20 જ લાગશે. અને આખું તંત્ર છે પ્રવેગી ગતિ કરશે. કેટલા બળની અસર હેઠળ? 25 માઇનસ 20 એટલે 5 મીટર પર સેકન્ડ, આપણે 5 ન્યૂટન બળની અસર હેઠળ એ પ્રવેગની શરૂઆત કરશે. એનો પ્રારંભિક પ્રવેગ હશે 5/8. લખી નાખો. તો આ પ્રશ્નની અંદર રકમમાં શું સુધારો કરવાનો છે? સ્થિત ઘર્ષણાંક નહીં, સ્થિત ઘર્ષણ બળ F1 અને F2 હોય તો. ક્વેશ્ચન નંબર 133. એક સમછીદી સપાટી પર સ્થિર રહેલ 6 કિલોગ્રામ દળના બ્લોક પર 132 ન્યૂટનનું બળ લગાડતા તે 2 મીટર અંતર કાપીને 8 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. 64 મીટર પર સેકન્ડ છે એ ખોટું છે, એનાથી દાખલો ખોટો જ બને. એટલે આ રકમની ગણતરી બધું ખોટું છે. 64 મીટર પર સેકન્ડની જગ્યાએ 8 મીટર પર સેકન્ડ. આ સુધારો છે. બરાબર. તો આપણી શું રકમ છે?
6 કિલોગ્રામનો એક બ્લોક છે, એના પર 132 ન્યૂટનનું બળ લગાડીએ તો તે 2 મીટર અંતર કાપીને 8 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. એટલે આ 2 મીટરનું અંતર કાપે પછી અહીંયા એનો વેગ 8 મીટર પર સેકન્ડનો હોય. તો બ્લોક અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ખાલી જગ્યા હશે તો મ્યુ કે બરાબર ક્વેશ્ચન. હવે સમજો આ બ્લોક છે પેલા કેવો હતો? સ્થિર રહે, બરાબર? એટલે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 હતો, બરાબર? તો અહીંયા પહેલા તો તંત્રનો પ્રવેગ આપણે શોધવો પડશે એ. તો તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર F માઈનસ Fk. આ બાજુએ ઘર્ષણ બળ લાગશે Fk. આ F બરાબર 132 ન્યૂટન છે. તો આ 6 ઇન્ટુ A બરાબર 132 માઈનસ મ્યુ કે m એટલે 6A બરાબર 132 માઈનસ મ્યુ કે mg. આપણને ખબર છે આ mg n. તો 6A બરાબર 132 માઈનસ મ્યુ કે આ 6 અને g એટલે 10, બરાબર? અને સમીકરણ નંબર 1 રાખી દો, કારણ કે મારી પાસે a નથી, મ્યુ કે નથી, મારે મ્યુ કે શોધવાનો છે. હવે અહીંયા એનો વેગ 0 છે તો v² v0² બરાબર 2a d સૂત્ર લાગુ પડે. એમાં અંતિમ વેગ 8, પ્રારંભિક વેગ 0, 2 એ મારે શોધવાનું છે અને d એટલે 2 મીટરનું અંતર કાપે છે. તો 8 નો વર્ગ 64 બરાબર 4a માટે a બરાબર 64 ના છેદમાં 4, 16 ચોક 64 એટલે 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સમીકરણ નંબર 2. 2 ની કિંમત 1 માં મૂકું તો 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે? 6 into 16 બરાબર 132 માઈનસ આ 10 ગુણાકારમાં 6 એટલે 60 જ લખી નાખો, 60 મ્યુ કે. તો 60 મ્યુ કે બરાબર 132. આ 6 ગુણાકારમાં 6 એટલે 36 નો 6, અહીંયા 3 1 6 3 9 96, 16 6 96 એટલે આ 60 મ્યુ કે 132 માંથી 96 બાદ કરીએ તો આ 12 માંથી 6 જશે એટલે અહીંયા 6, અહીંયા 2 આવે. 12 માંથી 9 જશે તો 3. તો મ્યુ કે બરાબર 36 ના છેદમાં 60, 6 વડે ભાગ ચલાવીએ તો 6 ના છેદમાં 10 એટલે 0.6. તો આપણો આન્સર આવે 0.6 એટલે આન્સર આવે C. જવાબ સાચો છે પણ આની અંદર જે ગણતરીઓ આપેલી છે તે બધી જ ખોટી છે અને અડધી ગણતરી છે, અડધી તો છે જ નહીં. તો પ્રશ્નની અંદર 64 મીટર પર સેકન્ડ જ્યાં લખેલું છે ત્યાં 8 મીટર પર સેકન્ડ લખવાનું છે એટલે આખો દાખલો બરાબર છે, જવાબ બી બરાબર છે. એ રીતે થશે 133 માં. ક્લિયર? લખી નાખો. તો હવે ક્વેશ્ચન નંબર 134. 2000 કિલોગ્રામ દળવાળી એક કાર 20 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. કારને બ્રેક મારતા તે સ્થિર થાય છે. જો કારના ટાયર અને રસ્તા વચ્ચેનું ઘર્ષણ બળ 8000 ન્યૂટન હોય
તો કાર કેટલું અંતર કાપીને સ્થિર થશે? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. એટલે કારનું દળ આપ્યું છે તો m બરાબર 2000 kg. બરાબર. અચળ ઝડપથી ગતિ કરે છે એટલે v આપ્યું છે 20 મીટર પર સેકન્ડ. એ એની પ્રારંભિક વેગ છે. જો કારના ટાયર અને રસ્તા વચ્ચેનું ઘર્ષણ બળ 8000 ન્યૂટન હોય, 8000 ન્યૂટન હોય તો કાર કેટલું અંતર કાપીને સ્થિર થશે? d પૂછેલું છે. એટલે કારનો અંતિમ વેગ, આ એનો પ્રારંભિક વેગ કહેવાય, તો અંતિમ વેગ 0 છે. g તમારે લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે સમજો, તમને Fk આપેલું છે, ઘર્ષણ બળ સીધું જ આપેલું છે, તો કારમાં ઉદ્ભવતો પ્રતિપ્રવેગ A બરાબર Fk upon m થાય. 8000 ન્યૂટન છેદમાં દળ આપ્યું છે 2000 kg. એટલે 8/2 એટલે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રતિપ્રવેગ છે. બરાબર. કારણ કે Fk છે એ કારની ગતિની વિરુદ્ધ દિશામાં હોય. આપણે આમ વિચારીએ કે આમ કાર ગતિ કરે છે, બરાબર, કાર આગળની બાજુએ ગતિ કરે છે, તો ઘર્ષણ બળ પાછળની બાજુએ લાગે Fk, એટલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. તો હવે આપણને ખબર છે કે ભાઈ v² - v0² બરાબર 2ad. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 20, 2, પ્રતિપ્રવેગ છે એટલે -4. Fk ને જો હું અહીંયા -8 લઉં તો આ -4 આવે તો સીધું માઈનસ મૂકી શકાય, એમાં બી કઈ વાંધો નથી. ડાયરેક્ટ લઈ લો તો પણ ચાલે. અને d ની વેલ્યુ આપણે શોધવાની છે. તો d બરાબર 20 ગુણાકારમાં 20 છેદમાં 2 ગુણાકારમાં 4. d બરાબર 50 મીટર. તો કારે કાપેલું અંતર હશે 50 મીટર. તો 50 મીટર એ આપણો આન્સર થશે. એટલે આન્સર આવે 1.